મારું નામ હરિભાઈ વી કાગલ, આચાર્ય શ્રી અભય પ્રાથમિક શાળા. આજ રોજ અભય પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના ઉપક્રમે સરકારનો જે કાર્યક્રમ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેણી મહોત્સવનો આયોજન છે એ અભય પ્રાથમિક શાળાના પટાંગણની અંદર યોજવામાં આવ્યો, જેની અંદર ગામના સરપંચ શ્રીમતી સમીબેન કેરાસિયા, ગામના અને આહિર સમાજના અગ્રણી ત્રિકમભાઈ કેરાસિયા તથા ગામના અગ્રણીઓ, માતાઓ, બહેનો અને નખત્રાણા આરએફઓ ઓફિસર સરવૈયા સાહેબની ઉપસ્થિતિની અંદર આજે બાલવાટિકા ધોરણ 1 માધ્યમિક શાળાના 20 બાળકો અને આંગણવાડીના 10 બાળકોને શાળા પ્રવેશોત્સવની અંદર પ્રવેશ આપવામાં આવ્યો. મારું નામ ગોવિંદભાઈ કેરાસિયા. આજે અબાઈ ગામમાં સ્કૂલે પ્રવેશોત્સવ યોજાયો હતો. નવા બાળકોને એડમિશન આપવામાં આવ્યો. આ ફોરેસ્ટર અધિકારી ફોરેસ્ટર સાહેબ હતા, સરપંચ હતા, તલાટી હતા, ગ્રામજનો હતા, સ્કૂલના શિક્ષકો બધા હાજર રહ્યા હતા. બાળકોને એડમિશન આપવામાં આવ્યું, ઇનામ વિતરણ કરવામાં આવ્યું. એક તો સારી વસ્તુ છે કે વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે. મારા ઉપરના અધિકારી સરૈયા સાહેબ પણ જંગલ ખાતાના જે એ પણ પધાર્યા છે, એનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા. ગામજનોનો આભાર અને આના જે વાલી છે એનું આભાર કે બહુ ધ્યાન દઈને જે છોકરા 85-90% લઈ આવ્યા 11-12માં, એનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત રોડાઈ ગામના અંદર આજે આવવાનો મોકો મળ્યો. રાજ્ય સરકારના એક સંદેશ સાથે તમામ સ્કૂલોની અંદર રાજ્યના તમામ હાયર ઓફિસરો સ્કૂલોની મુલાકાતો લેતા હોઈએ છીએ અને ગામના તમામ જે બાળકો છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે લઈ અને બાલવાટિકાના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે, તેઓને શાળાની અંદર પ્રવેશ આપવા અર્થે આવવાનું થયું છે. અને ખાસ રાજ્ય સરકારના સંદેશાને લઈને આગળ વધીએ છીએ, જેમાં કે કોઈપણ ગામના કોઈપણ દીકરા કે દીકરીઓ જે છે એ શાળાથી વંચિત ન રહે એવા એક સંદેશાની સાથે તમામ જે સ્કૂલો છે એની મુલાકાતો લઈ રહી છે. લોડાઈ ગામ જે છે એની સ્કૂલના અંદર અમે આવ્યા છીએ અને આ સ્કૂલના અંદર શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ છે એને અમે કરવાના છીએ.